બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી। રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં દમણ કોસ્ટ ગાર્ડ એર સ્ટેશન પર રક્ષાબંધનની પણ ઉજવણી કરવામાં આવી હતી। મરાઠા સેવા સંઘ અને પોદ્દાર શાળાની મહિલાઓ દ્વારા કોસ્ટ ગાર્ડના જવાનોને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી તેમને રાખડી બાંધી તેમને રક્ષા માટે પ્રાર્થના કરી હતી। આ પ્રસંગે દમણ કોસ્ટ ગાર્ડ એર સ્ટેશનના કમાન્ડિંગ ઓફિસર એસ બાજપાઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને જવાનો હાજર રહ્યા હતા। મહિલાઓએ તેમણે રાખડી બાંધી શુભેચ્છા પાઠવી તેમની લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી। અમારા ત્યાં એર સ્ટેશન દમણની અંદર વિભિન્ન કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે અને કોસ્ટગાર્ડનું આદર્શ વાક્ય છે વયમ રક્ષામાં। એનો અંગ્રેજીમાં મતલબ થાય છે વી પ્રોટેક્ટ, અર્થાત અમે રક્ષક છીએ અને અમારા જવાન અધિકારી 24 કલાક 365 દિવસ એમના કર્તવ્યના નિર્વહન માટે ચોક્કસ રીતે એમની ડ્યુટી પર હંમેશા તૈનાત રહે છે। દરેક વ્યક્તિને પર્વમાં ઘરે મોકલી દઉં, રજા પર મોકલી દઉં એવું શક્ય હોતું નથી, પણ અમને ઘરની યાદ ન આવે એના માટે વાપી, દમણ ને આજુબાજુના વિસ્તારના નાગરિકો અમારું પ્રોત્સાહન કરે છે। हम आज महिला ग्रुप कोस्ट गार्ड से तटरक्षक सैनिकों को राखी बांधने के लिए आए हैं, क्योंकि हमारे तटरक्षक तीनों जवान जो होते हैं वो देश की सेवा करते हैं। वो कोई त्यौहार अपने घर में मना नहीं सकते हैं, लेकिन उनको खुशियाँ देना हमारा काम है, उनके जीवन के लिए प्रार्थना करना हमारा काम है। इसलिए हम लोग आज उनको रक्षाबंधन का आनंद देने आए हैं। મહત્વપૂર્ણ છે કે તહેવારો વખતે પોતાના પરિવાર સાથે લોકો તહેવારની ઉજવણી કરે છે, પરંતુ દેશની સુરક્ષા માટે સીમા ઉપર તૈનાત જવાનો તહેવારો વખતે પણ પોતાના પરિવારથી દૂર રહેતા હોય છે। આથી આ મહિલા મંડળ દ્વારા દેશના સુરક્ષામાં ફરજ બજાવતા